રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પત્ર, મુખ્યમંત્રીને પત્ર લખી કરાઈ છે રજૂઆત। લલિત વસોયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર। ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની માંગ કરાઈ છે। રેગ્યુલર વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેથી ખેડૂતો છે તે સારા પાક લઈ શકે તેવી માંગ કરાઈ છે। મહત્વનું છે કે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે રજૂઆત કરી છે। આ સાથે મુખ્યમંત્રીને પત્ર લખી અને કહ્યું છે કે જે વીજળી 8 કલાક આપવામાં આવે છે તેને બદલે 10 કલાક આપે। આ સાથે જ રેગ્યુલર વીજળી આપવામાં આવે જેથી ખેડૂતોના ઊભા પાક છે તે વ્યવસ્થિત રીતે લઈ શકાય, સારી રીતે લઈ શકાય, પાકને યોગ્ય પાણી મળી રહે જેથી ખેડૂતોને ફાયદો થાય। અને આ ફાયદો 8 કલાક આપવામાં આવી રહ્યો છે, જેને કારણે 10 કલાક કરી દેવામાં આવે તો વધુ ફાયદો થાય। રેગ્યુલર વીજળી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। લલિત વસોયાજી, જે રીતે મુખ્યમંત્રીને તમે પત્ર લખ્યો છે, કઈ માંગ સાથે પત્ર લખાયો છે, શું રજૂઆત કરી છે? અતિવૃષ્ટિ બાદ વરસાદની ખેતને કારણે જે ઊભા પાક છે એમાં મગફળી હોય, કપાસ હોય, એરંડા હોય, સોયાબીન હોય, આ તમામ પાકોને પિયત આપવાની ખેડૂતોએ તાત્કાલિક જરૂરિયાત છે। ત્યારે વીજળીની ખપત વધી છે, વીજળીનો વપરાશ વધ્યો છે, કારણ કે ખેડૂતો પિયત કરે છે અને 8 કલાક પૂરતી કન્ટિન્યુ જે વીજળી આવવી જોઈએ કન્ટિન્યુ વીજળી મળતી નથી ખેડૂતોને। કટકે 8 કલાક વીજળી મળે છે, જેને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે। એવા સમયે રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના 10 તાલુકાઓને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે। એમાં મારા રાજકોટ જિલ્લાને સંપૂર્ણ બાકાત રાખવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી પાસે અમે માગણી કરી છે કે રાજકોટ જિલ્લામાં સિંચાઈ માટેની ખેડૂતોને તાત્કાલિક જરૂરિયાત હોય 10 કલાક વીજળી આપે। જી, એટલે લલિતભાઈ તમારું કહેવું છે કે દરેક જિલ્લામાં દરેક ખેડૂતોને 10 કલાક વીજળી મળતી હોય છે, રેગ્યુલર વીજળી મળતી હોય છે, પરંતુ રાજકોટના જે ખેડૂતો છે એને માત્ર 8 કલાક જ વીજળી મળે છે, જેથી 10 કલાક કરી આપે અને રેગ્યુલર જે કપાતમાં વીજળી મળતી હોય છે તે યોગ્ય રીતે કરવામાં આવે જેથી પાકમાં સારું રહે। નહીં, એવું નથી। આખા સૌરાષ્ટ્રની અંદર અને આખા ગુજરાતની અંદર ખેડૂતોને 8 કલાક જ વીજળી મળે છે। જી, અત્યારે રાજ્ય સરકારે ગઈકાલે નિર્ણય કર્યો કે સૌરાષ્ટ્રના 10 તાલુકાઓ બરાબર એમાં 10 કલાક વીજળી આપવી। જી, તો બીજા તાલુકાના ખેડૂતોએ શું ગુનો કર્યો છે? જી, અને દુઃખની વાત તો એ છે કે સરકાર આવો નિર્ણય કરે ત્યારે બીજા વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ, ધારાસભ્ય કે સંસદ સભ્ય એ હરખ સુધા વિચારે નહીં કે ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચાડે નહીં। કે રાજકોટ જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો છે તો એ ધારાસભ્યોએ કેવું પડે કે ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ, પડોદરી, લોધિકા, કોટડા આ બધા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટેની તાત્કાલિક જરૂર હોય 10 કલાક રેગ્યુલર વીજળી આપો, પરંતુ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ એક પણ શબ્દ બોલતા નથી। અને એટલા માટે અમારે સરકાર પાસે રજૂઆત કરવાની ફરજ પડી છે કે સરકાર ખેડૂતોને સમયસર અને 10 કલાક વીજળી આપે। જી, શ્રી લલિતભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને અને રજૂઆત કરી છે। જે રજૂઆત અધિકારીઓ કરવી જોઈએ, જે મંત્રીઓ કરવી જોઈએ તે રજૂઆત તેમણે કરી છે અને કહ્યું છે કે ખેડૂતોને જો સમયસર વીજળી મળે અને સારી પ્રમાણમાં 7 કલાકમાં વીજળી મળે, જે બીજાઓને જે સવલત આપવામાં આવે છે તેવી સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી મળે તો તે તેમના પાકને પણ ફાયદો થશે અને સારા પાક લઈ શકશે।